મહાદેવ, આજનો વિષય છે રાહુની મહાદશામાં શુક્રનું અંતર આવે તે સમય દરમિયાન જાતકને કેવા ફળની પ્રાપ્તિ થાય. તો જન્મકુંડળીમાં શુક્ર બળવાન બનીને રહેલો હોય અથવા તો લાભ સ્થાનમાં બેઠેલો હોય કે પંચમ સ્થાનમાં હોય તો આ સમય દરમિયાન જાતકને સારું પરિણામ આપે છે અને શુક્રનો આ સમય જાતકને સંતતિનું સુખ પણ આપે છે. આ ઉપરાંત ઉચ્ચ કક્ષાના જે પણ ગુરુજનો છે એ લોકોથી જાતકને ખૂબ ફાયદો થાય છે. અધિકારીઓ રાજ્ય તરફથી પણ એને નાના મોટા ફાયદા ચાલુ જ રહેતા હોય છે. સ્વગૃહી અથવા તો ઉચ્ચનો શુક્ર હોય, નવમાંશમાં ઉચ્ચનો હોય અથવા તો પોતાના ઘરની અંદર રહેલો હોય તો આ શુક્રની અંતરદશા દરમિયાન જાતકને ઘરની અંદર રહેઠાણની અંદર કોઈ તકલીફ નથી પડતી અને જાતે નવું રહેઠાણ બનાવતો હોય છે. આવા સુવર્ણકાળ દરમિયાન જાતકને સંપૂર્ણ સુખની અનુભૂતિ થતી હોય છે. બીજું, જ્યારે છઠ્ઠા આઠમા કે 12મા ભાવમાં રહેલો શુક્ર સારો ન જાણવો. બીજું, કન્યા રાશિમાં હોય અથવા તો શત્રુ રાશિમાં હોય તો પણ સારો ન જાણવો. રાહુ, કેતુ અને શનિથી પીડિત હોય તેવા સંજોગોમાં પણ જાતકને ગુપ્ત રોગ અને અકારણ જેલની મુસાફરી કરાવતો આ શુક્ર ઘણી વખત પેટમાં તકલીફ પણ એક દુખાવા તરીકે આપતો હોય છે. તો આવા ખરાબ શુક્રથી, પાપયુક્ત શુક્રથી બચવા માટે જાતકે દુર્ગા દેવીનું આરાધના કરવી જોઈએ, શુક્રના પ્રિય પદાર્થોનું દાન કરવું જોઈએ અને ઉપયોગ પણ કરવો જોઈએ જેથી તેને લાભની પ્રાપ્તિ થાય. હર હર મહાદેવ.